છે? આ નામ તમને લોકોને કોણે આપ્યું? પહેલા તમે કોને કે આ ચિંકી છે કોણ? ચિંકી એક નાનકડી છોકરી હતી. એનો હાથ મોટી બાના હાથમાં હતો અને અચાનક મોટી બાના હાથમાંથી એનો હાથ છૂટી ગયો અને ચિંકી ઊંચાઈ પરથી નીચે પડી ગઈ અને મરી ગઈ. ચિંકી મરી ગઈ? હા. અને ચિંકીને ગુમાવવાનું દુઃખ મોટી બાને આજીવન રહ્યું. એમને એવું થતું કે કદાચ ચિંકીનો હાથ એમના હાથમાંથી ના છૂટ્યો હોત તો એ ચિંકીને બચાવી શક્યા હોત. અને આ વાત મોટી બાએ મને અનેક વાર કહી. મને ખબર છે મોટી બાના મનના ઊંડાણ સુધી ચિંકીને ગુમાવવાનું દુઃખ અને અપરાધ ભાવ વર્ષો સુધી રહ્યા છે. અપરાધ ભાવ એટલે કે ગિલ્ટ, ચિંકીના મરી જવાનું ગિલ્ટ. અને એટલે જ મોટી બા ચિંકીને વારંવાર યાદ કરી રહ્યા છે, કારણ કે મોટી બાને ગિલ્ટ થઈ રહ્યું છે કે ચિંકીને પચાવી ના શક્યા. પણ સરગમ, એ તો એક અકસ્માત હતો. એમાં મોટી બાનો કોઈ જ વાંક નથી અને બધા જાણે છે. હા, પણ મીરા આંટી, ઘણી વાર સારા માણસો બીજા કોઈની સાથે ખરાબ થાય અને એમાં પોતાનો વાંક ના હોય ને તો પણ ઘણી વાર પોતાના માથે લઈ લેતા હોય છે અને અપરાધ ભાવ અનુભવતા હોય છે. મોટી બાએ હાથે રહીને ચિંકીનો હાથ નહીં છોડ્યો, પણ એમને ગિલ્ટ થઈ રહ્યું છે કે કાશ એ દિવસે ચિંકીનો હાથ ના છૂટ્યો હોત અને ચિંકી બચી ગઈ હોત. એટલે એ વાતનું ગિલ્ટ મોટી બા હજી સુધી અનુભવી રહ્યા છે. એ જ તો. સરગમ, હું તને મારી માં વિશેની એક વાત કહું? હા, કોને? મારી માં મને ખૂબ પ્રેમ કરતી અને હું પણ મારી માને ખૂબ જ પ્રેમ કરતી. તને ખબર છે મારી માં મને શું કહીને બોલાવતી? શું? બેબી કહીને બોલાવતી મને. અચ્છા, બેબી. બેબી. તને ખબર છે સંતાનો કેટલા પણ મોટા થઈ જાય પણ મા બાપ માટે તો એ લોકો નાના જ હોય છે. હા, જેમ અમે બધા તમારા માટે બેબી છીએ. બિલકુલ. પણ એક વાતનો અફસોસ રહી ગયો મને. કઈ વાતનો? તને ખબર છે સરગમ, હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં મને કહેતી કે જા બેબી, જઈને વાળ કપાવી આવ, વાળ કપાવી આવ બેબી. તો તમે જતા ને? એ જ વાતનો તો અફસોસ છે કે જો હું ગઈ હોત તો મારી માં કેટલી ખુશ થઈ જાત. પણ માની વાત તો માનવી જોઈએ ને. સાચી વાત છે, પણ મેં ના માની. એ કહેતી ગઈ પણ હું ના ગઈ તો ના જ ગઈ. પણ મોટી બા, એક વાત એ પણ છે ને કે એ વખતે તમે બહુ જ નાના હતા અને નાનપણમાં તો બાળકો પોતાની જ મસ્તીમાં હોય છે, તો પછી કઈ વાતનું દુઃખ? મારી માને આના વિશે કોઈ ફરિયાદ નથી. મને વસવસો રહી ગયો કે આ એક જ વાત મેં મારી માની ના માની. એની ગમતી વસ્તુ મેં ના કરી. મોટી બા, હવે જે થઈ ગયું એ થઈ ગયું. એમ પણ આ વાત તો બહુ જૂની છે અને આખી એટલી મોટી વાત પણ નથી કે તમે આટલો અફસોસ કરો છો. જ્યારે એક વાત મનમાં ઘર કરી જાય છે ને તો વળી વળીને એ જ વાત મનમાં આવે છે. પણ મોટી બા, આમાં તમારી કોઈ ભૂલ નથી. ભૂલ નથી, વસવસો છે મને કે મારી પાસે એક તક હતી જે હું ચૂકી ગઈ. મોટી બા, હવે આ બધી વાતોને જવા દો ને અને ચાલો હસો. તું હસો. અરે મને
મને સમજાઈ ગયું કે મોટી બા કઈ વાતથી પીડાઈ રહ્યા છે. કઈ વાત? મોટી બા જ્યારે નાના હતા ત્યારે મોટી બાના માએ એમને કહ્યું હતું કે બેબી જા જઈને વાળ કપાઈ આવ. અચ્છા, તો મોટી બા વાળ કપા માટે એ વખતે ઘરની બહાર નીકળ્યા હતા. હા, તો આ વાત તે મને પહેલા કેમ ના કહી? મારા મગજમાંથી નીકળી ગઈ હતી અને મને હમણાં જ યાદ આવી. કઈ વાંધો નહીં, મોટી બાની આવી પરિસ્થિતિ એમનું અસ્તિત્વ યાદ અપાવી રહી છે. એ જ તો. અને મીરા આંટી આપણને વાત કરી કે ચિંકી નામની છોકરીનો હાથ મોટી બાના હાથમાંથી છૂટી ગયો અને ઊંચાઈ ઉપરથી પડી ગઈ. તો મોટી બા એ જ વાતનું ગિલ્ટ અનુભવી રહ્યા છે. હા, તો ને મીરા આંટી, મોટી બા હવે મોટી બા બનશે. આ વસુંધરા પરીખ નામનો પડદો બહુ જલ્દી છૂટશે. આપણે આજે રાત્રે કુંદનની પાસે જઈશું. પણ સરગમ, ત્યાં તો રિસ્ક છે ને. પણ આ રિસ્ક તો આપણે ઉઠાવવું જ પડશે ને. ધ્વનિ, તું એક કામ કરજે, અનનોન નંબર ઉપરથી કોલ કરીને ઘરના બધા લોકોને બિઝી રાખજે. અને હું પાછળના દરવાજેથી ઘરની અંદર જઈશ. બેબી, બેબી, તો રડ નહીં બેબી. માં તું ક્યાં હતી? હું તો તારી પાસે જ હતી. તો પછી મને મળવા કેમ નથી આવતી? જો મને જો આ કેટલું બધું વાગ્યું છે. જો, હું થોડી મોડી આવી, પણ હું તારી સંભાળ લેવા આવી ગઈ ને. તું આવી તો હું બહુ ખુશ થઈ ગઈ માં. પણ બેબી, તારી આ દશા કોણે કરી? અનસૂયા વહુ. પણ તારી આવી હાલત અનસુયાએ શું કામ કરી છે? હું તો એ જ કરવા ગઈ હતી જો તે મને નાનપણમાં કરવાનું કહ્યું હતું. તે વાળ કપાવવાનું કહ્યું હતું ને, હું એ જ કરવા ગઈ હતી. મેં તારી વાત ના માની માં. એ વાતનો બહુ અફસોસ છે મને. અરે બેબી, બસ આટલી નાની વાતનો અફસોસ કરે છે. શું હજુ પણ તું એ વાતનો અફસોસ કરી રહી છે? તું મારી માં છે, મારી જનની છે. તું માં છે મારી, અને મેં તારી વાત જ ના માની. અરે રડીશ ને. અને તારા વાળ તો કેટલા સરસ છે. પણ સંતાનોએ મા બાપની વાત માનવી જ જોઈએ. મેં તારી વાત ના માની. હું સારી નથી ને. અરે તું તો બહુ સારી દીકરી છે. અને હવે તારે વાળ નથી કપાવાના. મેં કહ્યું ને. અરે આટલા સરસ વાળ કોઈ કપાવતું હશે? તો પછી વાળ ના કપાવું? ના, ખરેખર વાળ નથી કપાવાના. અને હવે આ રડવાનું બંધ કર અને શાંત થઈ જા, તો જ હું તારી સાથે વાત કરીશ. તું મારાથી ગુસ્સે તો નથી ને? મેં
તને આ વાત માટે ક્યારેય ગુનેગાર ગણી જ નથી તો પછી માફીનો તો સવાલ જ નથી ને. હું તારા ખોળામાં માથું નાખીને સૂઈ જાઉં. બહુ થાકી ગઈ છું. તું મને તારા ખોળામાં માથું રાખીને સુવા દઈશ? એક દીકરીએ તો આવું કઈ પૂછવાનું હોય? ચાલ સુઈ જા. આવ સુઈ જા. બહુ થાકી ગઈ છું. એક તો ખબર નહીં મને શું થયું છે. મને કઈ યાદ જ નથી રહેતું. તો બહુ થાકી ગઈ છે ને. સામાજિક, વ્યવહારિક, શારીરિક રીતે. તો હવે સુઈ જા. એમ લાગે છે જાણે મારું બાળપણ મને પાછું મળી ગયું હોય. તો બહુ થાકી ગઈ છે ને. જો તારા માથા ઉપર હું હાથ ફેરવી આપું છું. સુઈ જા. જેમ તું કે. મોટી બાની હાલત કેવી થઈ ગઈ છે. જો મોટી બાને એના અસલી રૂપમાં નહીં લાવીએ તો મોટી બાને કાયમ માટે ખોઈ બેસીશ. મોટી બાને પાછા લાવવાના છે અને એ લાવશે મોટી બાની આ નાની વહુ. કોઈને નહીં કહું. કોઈને નહીં. કોઈને નહીં કહું. હેલો. તમે ચિરાગ બોલો છો? હા ચિરાગ બોલું છું. હું પોલીસ સ્ટેશનથી હેડ કોન્સ્ટેબલ જોશી વાત કરી રહ્યો છું. હા બોલો ને સાહેબ. અમને 400 કિલોમીટર દૂર એક લાશ મળી છે અને એને જોતા એવું લાગે છે કે એ લાશ લજ્જાબેનની જ છે. શું? એટલે તમે લાશને ઓળખવા માટે આવી જજો. હા. મીરા આંટી, મોટી બા બહુ જ દુઃખી છે અને એમનું આ દુઃખ મારાથી જોવાતું નથી. એ બહુ જ ગિલ્ટ અનુભવી રહ્યા છે. શું? હા, એ અત્યારે એમની બધી જૂની વાતો, એમની બધી નાનપણની વાતો કે જે એમને જાણતા અજાણતા ના કરી હોય ને એ બધાનું ગિલ્ટ એ હવે સુધારવા માંગે છે. હા એ બરાબર છે પણ અત્યારે આપણે આપણા સિદ્ધાંતો પર અલ્પ વિરામ મૂકીએ એ સમય નથી. હું જાતે જોઈને આપી છું. જ્યારથી આપણે કુંદન નિવાસમાંથી નીકળ્યા છીએ ત્યારથી ત્યાં અજુકતું થયા જ રાખે છે અને મોટી બાને આવા લાચાર હું નથી જોઈ શકતી. પણ આપણને ક્યાં ખબર હતી કે જે વ્યક્તિ સદસ્ય બનવા આવ્યા છે એ જ વ્યક્તિ આપણા ઘરને ભરખી જશે. આ અનસુયા ઉપર વિશ્વાસ જ નહોતો કરવા જો. પણ આપણા મોટી બાના સંસ્કાર છે કે જ્યાં સુધી સામેવાળું માણસ વિશ્વાસઘાત ના કરે ત્યાં સુધી એને વિશ્વાસપાત્ર જ સમજવું. પણ પહેલા તો અંસુયા આંટી બહુ વિશ્વાસ સાથે જ વાત કરતા હતા ને. પણ એના મનમાં મેલ હતો એ આપણને નહોતી ખબર અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. અને આ કઠણાઈનો કૂવો વધારે ને વધારે ઝૂંડો થતો જાય છે. એવું લાગે છે કે એને તળ્યું જ નથી. તો હવે શું કરીશું? આપણે કંઈક ને કંઈક કરીને તો રસ્તો કાઢવો જ પડશે.
અને ગમે તેમ કરીને રસ્તો કાઢવો પડશે. કારણ કે જો આ વાત માટે અત્યારે કંઈ ના કર્યું ને તો મોટી બાને મોટી બા કરીને પાછા મેળવવા બહુ જ મુશ્કેલ થઈ જશે. શું થયું મીરા આંટી? તમારો હાથ હજુ ઠીક નથી થયો? ખબર નહીં સરગમ, પણ જકડાઈ ગયો લાગે છે. જો ને. મીરા આંટી, આ શું થયું? મેં તો તમને ક્યારે બીમાર પડતા પણ નથી જોયા, અને અચાનક હાથને આવું થાય? ખબર નથી સરગમ, મને પણ કંઈ જ નથી સમજાઈ રહ્યું. પણ આપણે આનો ઈલાજ તો કરાવવો પડશે ને? ના ના, મને લાગે છે કે આપમેળે ઠીક થઈ જશે. અચાનક મીરા આંટીને આવું થવું અને અચાનક ફરી ઊંઘ્યા જ કરે છે, આ બધું થોડું અચૂકતું લાગે છે. આની પાછળ શું છે એ તો જાણવું જ પડશે. અયાન, આ મમ્મીજી અત્યારે જે કરે છે તે બરાબર છે? મને પણ એવું જ લાગી રહ્યું છે. ગમે તેમ તોય આપણી દુશ્મનાવટ પેલા ઝવેરીઓ સાથે છે, મોટી બા સાથે નહીં. અહંકારની આગ એટલી પણ ના સળગાવવી જોઈએ કે જેમાં પોતાનું અસ્તિત્વ બળીને ખાખ થઈ જાય. હા, કાલે ઉઠીને એવું ના થાય કે આપણો વારો એવો આવે કે ઝવેરી આપણી જગ્યાએ ને આપણે ઝવેરીની જગ્યા પર આવીને ઊભા રહીએ. મમ્મી પોતે બનાવેલી બાજી પોતે જ બગાડી રહી છે. તો તમારે રોકવા જોઈએ ને અયાન. જો સંતાન ભૂલ કરે તો મા બાપ ચેતે, અને મા બાપ ભૂલ કરે તો સંતાનો. પણ મમ્મી મારી વાત માનવી તો જોઈએ ને. એની આંખ સામે એની સામે થયેલા અન્યાયનો પાટો બંધ થઈ ગયો છે, અને એ અન્યાય જો હું યાદ કરું ને તો મને પણ એવું થાય કે જે કંઈ થઈ રહ્યું છે બધું ઠીક જ છે. નહીં અયાન, મને નથી લાગતું. હા, મને સરગમ દીદી માટે નફરત છે અને હંમેશા રહેશે, પણ મોટી બા, એમના માટે એવું કંઈ જ નથી. મને પણ ક્યારેક એવું થાય છે કે આ ઈર્ષ્યા અને અદેખાઈ જેની સાથે હોય એની સાથે જ હોવી જોઈએ, પણ જ્યારે આ બધું યાદ આવી જાય ને ત્યારે મન બદલાઈ જાય છે. જાણું છું કે ગા ભરાય એમ નથી, પણ ગા આપનાર કોઈ બીજું છે ને અયાન. એક જોડે બદલો લેવામાં કોઈ બીજાનો ઉપયોગ કરીએ છીએ, પણ કર્મો જ્યારે વળતા પાછા આવશે ત્યારે શું કરીશું? હજી પણ સમય છે અયાન, મમ્મીજીને રોકી લો. તારી વાત સાચી છે. ચાલ, આપણે મમ્મી પાસે જઈને વાત કરવી જ પડશે. હું તમારો આ વાતમાં પૂરેપૂરો સહકાર આપીશ. તારો સાથ અને સહકાર જ મારે જોઈએ છે. હંમેશા રહેશે. તો ચાલ મમ્મી પાસે જઈએ. બોલો, ક્યાં છે મારા મમ્મી? બોલો, ક્યાં છે મારા મમ્મી? બોલો. નથી જાણતો, મને પણ ખબર નથી કે લચ્ચા ક્યાં છે. હું પણ એને શોધું છું. તમે મારા મમ્મીને મારી નાખી? ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો થઈ જઈશ જો આ વાત સાચી નીકળી. તું કેવા શું માંગે છે? પોલીસને મારા મમ્મીની લાશ મળી છે. શું બોલે છે તું? હા, અને જો આ વાત સાચી નીકળી, આ વાત સાચી નીકળી તો હું તમને નહીં છોડું, યાદ રાખજો. શું? લચ્છાબેનની લાશ? મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. મમ્મી, આ તમે જે કંઈ કરી રહ્યા છો એ યોગ્ય છે? તમને લાગે છે કે તમે યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા છો? જો બેટા, એકવાર હું નાવડીમાં બેસી જાઉં ને પછી કિનારો ના આવે ત્યાં સુધી સતત કિનારે પહોંચવાના પ્રયાસમાં જ હોઉં છું.
પછી તું એને મારો અહંકાર કે જીદ કે જુનૂન કે, પણ કિનારે આવેલી નાવને ડૂબાડવું એ મારામાં નહીં આવે. મમ્મી તમારી વાત સાચી છે, પણ અનસૂયાની વાત હંમેશા સાચી જ હોય છે. અને અનસૂયા એટલી આગળ વધી ચૂકી છે ને કે પાછળ ફરવાની વાત તો દૂર, પણ એ પાછળ ફરીને જોવાની ચૂક પણ નહીં કરે. પણ મમ્મીજી, અમે ક્યાં કહીએ છીએ કે તમે પાછા ફરી જાઓ? હા, અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે તમે જે પગલાં લઈ રહ્યા છો એ પગલાં યોગ્ય નથી.